મહેસાણામાં ઘરેલું ગેસ સિલિન્ડર માટે લાંબી કતાર છે। ગેસ સિલિન્ડરની અછતના વિવાદ વચ્ચે બુકિંગમાં વધારો થઈ રહ્યો છે। ગેસ એજન્સીએ પેનિક ન થવા માટે અપીલ કરી। પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર હોવા છતાં લાંબી લાઈનો લાગે છે। એજન્સી સામાન્ય દિવસમાં 500 સિલિન્ડર રિફિલ કરતી હોય છે। હાલના સમયમાં 1500 જેટલા સિલિન્ડર રિફિલ કરે છે। હવે આપ જુઓ કે લોકોમાં ઘરે ઘરે ચર્ચા થઈ રહી છે, લોકોને મુશ્કેલી પડી રહી છે। એના આ દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। ગેસના બાટલામાં સ્ટોક પૂરતો આવે છે, કંપનીમાંથી પૂરતો સપ્લાય આવે છે, પણ જરૂર કરતાં વધારે લોકો દોડીને ગભરાટમાં અહીંયા આવી જાય છે। પેનિક બુકિંગ બહુ થયું છે। જેને ખરેખર જરૂર નથી એ લોકો બી દોડીને આવી ગયા છે, એમને એમ ગભરાટ થઈ ગયો છે કે ભાઈ સિલિન્ડર મળવા નથી। પણ એકચ્યુઅલી અમારી જોડે જે 3 ટ્રક છે એમાં 1100 જેવા સિલિન્ડર અમે લાવીએ છીએ। હમણાં ગઈકાલે અમારે 1510 સિલિન્ડરનો સ્ટોક હતો, એમાંથી 1400 સિલિન્ડરનું ડિલિવરી કરી છે અમે। એટલે પૂરતા પ્રમાણમાં અમે ડિલિવરી કરી શકીએ છીએ। એક સિલિન્ડર ઓછામાં ઓછો 35થી 40 દિવસ ચાલે ને તો 70-80 દિવસ સુધી કોઈને તકલીફ પડે એવી નથી। ચોખ્ખું માનીએ છીએ કે કંપનીમાંથી સહકાર છે, સરકારમાંથી સહકાર છે અમને પૂરેપૂરો।